અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરાયા છે. જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં 30 ઉમેદવારોને ખોટી રીતે રિજેક્ટ કરાયા હોવાનો આક્ષેપ કરાયો છે. નોન ટીચિંગ સ્ટાફની ભરતી મામલે 59 કાયમી જગ્યાઓ પર 767 ઉમેદવારોએ 16 માર્ચના રોજ પરીક્ષા આપી હતી. ફાઇનલ સબમિટ ન કરતા 142 ઉમેદવારો ગેરલાયક ઠર્યા હતા. આ મામલે 30 ઉમેદવારોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા, જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ રાઠોડ બિંદિયા છે. હું રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું છેલ્લું ગામ છે, પોરબંદર બાજુનું છત્રાસા, ત્યાંથી આવું છું. પ્રશ્નમાં એવું છે કે આ લોકોએ પાર્ટ એની એક્ઝામ લીધી જુનિયર ક્લાર્કની. અમે લોકો એમાં ક્વોલિફાઈડ થયા છીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. અને અત્યારે અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું. ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ટાઈમ 3 વાગ્યાનો હતો અને અમે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા જ છે. અમારો ભવિષ્યનો સવાલ હોય, અમે ફોર્મ કાળજીથી જ ભરેલું હોય. અમે એવું તો બને જ નહીં કે અમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરતા ભૂલી જઈએ. આ લોકોની ટેકનિકલ એરરના કારણે અમારા ડોક્યુમેન્ટ બતાવતા નથી અને આ લોકોએ અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ડિસ્ક્વોલિફાઈડ કર્યા છે. તેમાં અમારો શું વાંક? આમની ભૂલ છે. હવે તો જોઈએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.